हम हर महीने पहली दूसरी को आते हैं, हमारा पगार आता है। तो इस बार 100 रुपये बढ़ गए 3 रुपये के डब्बे पे, 15 किलो के डब्बे पे। गए महीने 2330 था, इस महीने 2430 रुपये है। होती है ना, हम तो मेहनत मजदूरी करने वाले लोग हैं। ऐसा है, हर महीने हर चीज़ पे 100 रुपये 50 रुपये ऐसा बढ़ता ही रहता है। चावल पे, चाय पे, शक्कर पे, हर चीज़ पे भाव बढ़ता है। એવું સમજ્યા કે એવી વાત સાંભળી હતી, ભાવ ઉઠ્યો છે, ભાવ ઉઠ્યો એમ કરીને આવ્યા છે આજે અમે, અને ભાવ વધી ગયો છે। 100 રૂપિયા કમા બહુ અઘરા છે સાહેબ। વધવાનું થોડું ઘણું કપાસિયા વધ્યું છે। અત્યારે કપાસ તેની છેલ્લી સિઝન છે, મહિના પછી નવું કપાસ આવશે એટલે પાછા ભાવ ઘટશે। સિંગ તેલ ઓલરેડી અત્યારે એકદમ નીચામાં નીચું છે। સિંગ તેલ કપાસિયામાં 50 રૂપિયાનો ડબ્બે ફરક નથી રહ્યો, અને થોડું ઘણું પામોલીન વધ્યું છે 30-40 રૂપિયા। એ ઇન્ટરનેશનલ વસ્તુ છે, પામોલીન બહારથી આવે, બહાર વધઘટ જે ડોલર પ્રમાણે થાય એ પ્રમાણે પામ વધઘટ થાય। વર્ગને બજેટ આખું ખોરવાઈ જાય એવી હાલત છે અત્યારે। ખાસ કોઈ વધઘટ નહીં, થોડું કપાસિયા વધ્યું છે, એનું છેલ્લી સિઝન છે। નવું કપાસિયા મહિના પછી આવશે, પિલાણ ચાલુ થશે, વરસાદ પૂરું પછી ધીરે ધીરે ભાવ પાછા ઘટશે। હાલ પૂરતા તેલના ભાવ બહુ વધારે છે, ખાસ કરીને કપાસિયા તેલ અને પામોલીન તેલ। પામોલીન તેલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રેટ વધારે છે, જેથી કરીને ફરસાણને ખૂબ અસર પડેલી હાલત છે। કપાસિયા તેલ રોજિંદા વપરાશમાં સામાન્ય લોકોને રોજ બરોજ વપરાતી વસ્તુ છે, કંટ્રોલમાં આવે એવી અમે આશા રાખીએ છીએ।